વાત કરીએ તો વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ સરસ્વતી નગરમાં છેલ્લા 15 દિવસથી ડ્રેનેજની કામગીરી પૂર્ણ ન થતા સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે। ડ્રેનેજની લાઇન ખોદી રાખવામાં આવી હોવા છતાં કામ પૂરું ન થતા વિસ્તારમાં અવરજવર અને સ્વચ્છતાની સમસ્યા સર્જાઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ માંજલપુર વિસ્તારમાં તાજેતરમાં જ બનેલી દુઃખદ ઘટના બાદ તંત્ર દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ જે હેતુ માટે ખોદકામ કરાયું હતું તે કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી। ખોદકામ પછી રસ્તો પૂરી દેવામાં આવ્યો હોવા છતાં ડ્રેનેજની મૂળ સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે। સ્થિતિ ગંભીર બનતા સ્થાનિક કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને હરીશભાઈ બંને સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે સ્થાનિક લોકોને મળીને તેમની સમસ્યાઓ સાંભળી અને સાંજ સુધીમાં ડ્રેનેજ લાઇનની સમસ્યાનો છુટકારો અપાવવાની બાહેંધરી આપી હતી। સ્થાનિક રહેવાસીઓએ તંત્ર પાસેથી તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। ખર્ચો કરીને પ્લમ્બરને બોલાવીને તો એ કામ કોર્પોરેશનનું છે કે અમારું છે? ભલે બરાબર કરીએ પણ વ્યવસ્થિત હવે આ બેનને તારીખ આપેલી છે, હવે 2 દિવસમાં એ થશે, ડિલિવરી થશે તો આ ઘર અહીંથી ચાલીમાંથી નીકળાય એવી જગ્યા છે। અરે એ દિવસે આગ લાગેલી તો પેલા અમારા પ્રમુખ સાથે તમે જેવી તેવી વાત કરો છો, એ રજા કરીને અમારા માટે અહીંયા ઊભા છે અને એ વાત કરે છે તો એને કઈ ઊંધું બોલવાનું હોય કે જે કરવું હોય એ કરી લેજો, અમે છાની છો, પછી કહે છે કે અમે ગામડે છે, એવું કહેવાતું હોય? હા, આજે તમે અમારા માટે કશું કરીશું તો કાલે અમને ખબર નહીં એ સાહેબ કહે છે, અમે બહુ બધું ઓળ્યા ત્યાર પછી એમને હાલ પૂરવા માટે લોકોને મોકલાયા। અમે ગાડીની રાહ જોઈએ છે તો એ ખાડા પૂરવા આવ્યા બધા। તો પછી કેવી રીતે અમે એ કરીએ? તમે ગટર મારે પગનું ઓપરેશન થયું છે, હું ચાલી શકું? કેટલા દિવસથી શાકભાજી લેવા જતી નહીં, મારી નાની છોકરી છે, ઘરની બહાર નીકળવા નહીં દેતા, રાત દિવસ એને મોબાઈલ આપીને ઘરમાં અહીંયા આ સરસ્વતી નગર છે, અહીંયા આ રોડ બને છે તો બોલે ગટર લાઈન નાખી દઈશું અમે, તો ગટર લાઈન નાખવા માટે ખાડા ખોદ્યા, 15-20 દાડા થયા તો એનો કઈ નિકાલ જ નહીં। રોજે રાતે કે ગાડી આવવાની છે, ગટર કાઢવાની છે, માટી કાઢવાની છે, રોજે આ 15 દાડા થયા ગાડી કઈ આવતી નહીં, કામ કઈ થતું નહીં। તો કાલે બૂમાબૂમ બપોરે થઈ અને કઈ માંજલપુરમાં કઈ ઘટના થઈ કે છોકરું પડ્યું કઈ ખબર નહીં, એટલે આ લોકો આવ્યા હતા કે માણસો આવે છે ને ખાડા એમ પૂરાઈ દીધા 15-20 દાડા પછી। ગટર તો અડધી બે લીકેજ છે અને લીકેજ કરી, આમાં તો સારી હતી ગટર લાઈન, એ લીકેજ કરીને ગયા। તો દરેક સુવિધા માટે જ કોર્પોરેટરો કામ કરતા હોય, અધિકારી પણ કામ કરતા હોય, પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી એવી છે કે જે મેઇન જોડાણ કરવાનું એ જોડાણ કર્યા વગર આખી સરસ્વતી નગરને ખોદી નાખ્યું છે। એમનું એવું હતું કે એક સાથે ખોદીને લાઈન નાખી દે, એમને કામ જલ્દી કરવાનો પ્રયાસ હતો, પણ લાઈન ખાલી મળતી નથી એટલે જોડાણ થતું નથી અને ઉત્તર ઝોનની અંદર મશીનનો જે કોન્ટ્રાક્ટ છે એ પતી ગયો છે, મશીન આવતું નથી। એટલે ગઈકાલે અમને જે ધ્યાનમાં આવ્યું છે, અમે ધર્મેશ રાણા સાથે વાત કરીને આજે રાત્રે મશીનરી આપવાનું કીધું છે। આજે રાત્રે મેઇન જે ગટર લાઈન છે ખાલી થઈ જશે, એના પછી જોડાણ કર્યા પછી 2-3 મકાનની જે કામગીરી કરીને આ કામ પૂર્ણ કરવામાં આવશે, જેથી આખી ગલીમાં જે સરસ્વતી નગર છે બધાને તકલીફ પડે નહીં ને એમની જે સમસ્યા છે એમનું સમાધાન થાય, એના માટેનો અમે પ્રયાસો કરીને આજે રાત્રે મેઇન ચેમ્બરો ખાલી કરાવીને એના પછી બીજી જે કામગીરી છે